આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાના છીએ અને આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે અડધો કપ તુવેરની દાળ લઈ લેવાની છે। તેને 2 થી 3 વાર ધોઈને 10 થી 15 મિનિટ આપણે પલાળી દીધી હતી। હવે તેમાં આપણે 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। હવે આપણે 2 થી 3 વિસલ થાય તેટલી બાફી લઈએ। દાળ આપણી બફાઈ ગઈ છે તો આપણે હવે કુકર ખોલીને જોઈ લઈએ। હવે આપણે તેને બ્લેન્ડ કરી લેવાની છે। આપણે બ્લેન્ડરને 1 થી 2 વાર જ આ રીતે ચલાવી લેવાનું છે, ત્યાં દાળ આપણી બ્લેન્ડ થઈ જશે। હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। પછી આપણે ઉપરથી પણ વઘાર કરવાના છીએ એટલે ત્યારે 1 ચમચી એડ કરીશું। પછી તેલ ગરમ થાય એટલે થોડી મેથી, રાઈ, જીરું, થોડી હિંગ એડ કરી દઈએ અને મીઠો લીમડો એડ કરી દેવાનો। પછી 1 નાનું ટમેટાને આપણે ઝીણું કટ કરીને એડ કરી દેવાનું। 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરી દેવાના। પછી બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું। પછી આપણે જે દાળ બાફીને રાખી હતી એ એડ કરી દઈએ અને કુકરમાં થોડું પાણી નાખીને એડ કરી દેવાનું। પછી 1 કપ પાણી એડ કરવાનું છે। દાળની થિકનેસ તમારે કેટલી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું। પછી અડધી ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું લાલ મરચું, તીખું તમે વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। પછી અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈએ। પછી આપણે પહેલાં પણ મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ જેથી ગોળ સારી રીતે દાળમાં ઓગળી જાય। અડધી ચમચી જેટલો ગરમ મસાલો, બધું સારી રીતે મિક્સ કરવાનું છે અને દાળને એકદમ ઉકળવા દેવાની છે। દાળ આપણી ઉકળી જાય એટલે આપણે તેના ઉપર વઘાર કરવાનો છે તો 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। પછી તેમાં ચપટી રાઈ અને જીરું એડ કરી દઈએ। પછી 2 સૂકા લાલ મરચાં, 2 થી 3 લવિંગ અને તજ એડ કરી દેવાના। હવે સારી રીતે સાંતળી લેવાનું છે। લવિંગ આપણા ફૂટી જાય એટલે આપણે તેને દાળ ઉપર એડ કરી દઈએ। ઉપરથી આપણો વઘાર થઈ ગયો છે અને દાળ પણ એકદમ સરસ ઉકળી ગઈ છે। આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરવાનો છે। ગુજરાતી દાળ હંમેશા ખાટી મીઠી હોય છે એટલે લીંબુ અને ગોળ તમે એ પ્રમાણે એડ કરી શકો છો અને તમારે લીંબુ ન નાખવું હોય તો તમે આંબલી પણ નાખી શકો છો। પછી ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને દાળને આપણે 2 થી 3 મિનિટ ઉકળવા દઈએ। દાળ આપણી સરસ ઉકળી ગઈ છે। હવે તેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની છે। સ્ટીમ રાઈસ સાથે આપણે સર્વ કરી દઈએ તો તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી દાળ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।